નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો નલિયામાં ફ્રેન્ડ્સ ગ્રુપના નલિયા દ્વારા છાસના પરબનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયા દ્વારા આજરોજ સેવાકીય ભાવથી કાળઝાળ ગરમીના કારણે ઠંડી છાસનું પરબ શરૂ કરવામાં આવ્યું, જેમાં નલિયા એ અબડાસાનું મુખ્ય મથક છે, તેથી રાહદારીઓ તેમજ માણસોની વસ્તી વધારે રહે છે, તેથી સેવાભાવથી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું। નલિયામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તે હેતુથી આજરોજ છાસ પરબનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। આ ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયા વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોય છે, જેમ કે માતાના મઢ, પદયાત્રી સેવા કેમ્પ, સમયાંતરે રક્તદાન કેમ્પ જેવી અનેક પ્રવૃત્તિઓથી આ ગ્રુપ જોડાયેલું હોય છે। આજથી શરૂ થયેલો આ પરબ જ્યાં સુધી ગરમી વધારે રહેશે ત્યાં સુધી આ પરબ ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। અમારો આજે નલિયા અબડાસાનું મુખ્ય મથક છે, તેથી રાહદારીની વસ્તી વધારે રહે છે, માણસોની અવરજવર વધારે રહે છે। હમણાં કાળઝાળ ગરમી ચાલુ રહી છે, તો થોડી માણસોને રાહત થાય તેવા ભાવથી, સેવાકીય ભાવથી આજરોજથી ઠંડી છાસનું વિતરણ ચાલુ કરવામાં આવે। અમારા ગ્રુપ દ્વારા, અમારા ફ્રેન્ડ્સ ગ્રુપ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો રહે છે વર્ષોથી, જેવા કે માતાના મઢ, પદયાત્રી સેવા કેમ્પ, વિવિધ સમયાંતરે રક્તદાન કેમ્પ યોજીએ છીએ અમે, એ પ્રવૃત્તિથી જોડાયેલો રહે છે। ને આજે ઠંડી છાસનું વિતરણ ચાલુ કરવામાં આવેલ છે, જે આજથી કરીને જ્યાં સુધી ગરમી વધારે રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે।